फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल। આપણે કાર્ય ઉર્જા પાવરમાં લાસ્ટ આપણે સ્પ્રિંગમાં રહેલી સ્થિતિ ઉર્જા મેળવી ગયા। હવે દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે લોકો બુક બનાવશો, વિડિયોને ખાસ જુઓ, બરાબર છે ને। જે કંઈ એમાં લખવામાં આવે છે નોંધ છે તમે ખાસ લખશો કે જેથી તમે સારું એવું નીટમાં એ કવર કરી શકશો, બરાબર છે। તો આજે આપણે કાર્ય ઉર્જા પાવરમાં આગળની થિયરી જોઈએ છે। બહુ સહેલી થિયરીઓ છે, થોડુંક તમે ધ્યાન આપશો તો વધારે મજા આવશે। આપણી થિયરીનું નામ છે કે સમજો કોઈ સાંકળ છે એ ટેબલ ઉપર પડી છે, બરાબર છે। તો સાંકળને ખેંચવા માટે કરવું પડતું કાર્ય, સાંકળને ખેંચવા કરવું પડતું કાર્ય, રેડી। તો સમજો કે અહીંયા આપણે એક આકૃતિ ડ્રો કરીએ કે જેથી તમને સમજાય કે કઈ રીતે આપણે સમજવાના છીએ કે એક આ ટેબલ છે, રેડી। આ આપણું ટેબલ છે। હવે આ ટેબલમાં સાંકળ આવી રીતે લટકાઈ રહેલી છે, ઓકે મિત્રો। આ આપણી સાંકળ જે છે એ આ રીતે લટકાય છે। ચાલો આ ટેબલના ભાગ ઉપર તો સાંકળનો n મો ભાગ, મતલબ આનું ટોટલ સાંકળનું દળ છે કેપિટલ M છે। તો સાંકળનો જે આપણે એને ખેંચીએ છીએ, સમજો કે અહીંયાથી આપણે એને ખેંચવાની છે આ રીતે, બરાબર છે। તો સાંકળને ખેંચીએ તો આપણે કેટલું કાર્ય કરવું પડે। હવે તમે જે કાર્ય કરશો એ પદાર્થની કઈ ઉર્જા રૂપે સંગ્રહ થશે વિચારો। જો સાંકળને તમે આમ ખેંચશો તો પદાર્થની કઈ ઉર્જા રૂપે સંગ્રહ થશે? તો અહીંયા લખી દઉં છું, તમે કરેલું કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે। ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે વિડિયોમાં જોઈ ગયા છીએ। ન સમજાય તો એક બે વાર થોડુંક રિવિઝન કરો, પ્રશ્ન પૂછો, ચેક કરી શકો છો કઈ રીતે આપણો ટોપિક આવે છે, પણ લખવાનું ભૂલતા નહીં, બરાબર છે। ચાલો ફટાફટ આપણે અહીં જોઈએ તો આ પદાર્થનું જે દળ ટોટલ છે એનો n મો ભાગ અહીં લટકાય છે। તો આપણે અહીં લખીએ છીએ એનું ટોટલ જે દળ છે એનો n મો ભાગ। તો કરવું પડતું કાર્ય સાંકળને ખેંચવા માટે એનું દળ છે એનો n મો ભાગ। g ગુરુત્વ પ્રવેગ છે h, એટલે આ ઊંચાઈ કેટલી છે મિત્રો? તો આપણે અહીંયાનું ટોટલ માસ લખ્યું છે m। આ જે લંબાઈ જે છે સમજો કે એનો ટોટલ લંબાઈનો અડધો ભાગ લટકી રહ્યો છે। આ l/2 છે, આ l/2 છે, એની ટોટલ લંબાઈ આપણને સાંકળની l આપી છે। હવે તમને ખ્યાલ છે કે સાંકળનો n મો ભાગ લટકી રહ્યો છે એટલે લંબાઈનો n મો ભાગ લટકી રહ્યો હોય તો સૌપ્રથમ પહેલા આપણે લખીએ છીએ કે સાંકળની h એટલે લંબાઈ આપણે લખીએ છીએ l/2, પણ આ લંબાઈનો કેટલામો ભાગ નીચે લટકી રહ્યો છે? તો કે n મો ભાગ। તો સાંકળને ખેંચવા માટે કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય, જે તમે લખી શકો છો mgl/2n²। જ્યારે કોઈ MCQ માં તમને ડાયરેક્ટલી આપ્યો હોય, સાંકળની લંબાઈ આપી છે, સાંકળનું દળ આપ્યું છે અને એનો આટલામો 1/n એટલે કે તમને પૂછ્યું કે 1/5મો ભાગ એનો લટકી રહ્યો છે, તો તમારે n ની જગ્યાએની કિંમત મૂકવાની છે અને સરસ મજાનો એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનું છે। તો સમજાય છે તમને? આજે લખવામાં આવ્યું છે mgl/2n², બરાબર છે। ત્યારબાદ સમજો કે સાંકળ છે ટેબલ ઉપર પડી છે, સાંકળનો છેડો જ્યારે નીચે પહોંચશે ત્યારે એનો વેગ કેટલો છે? તો સાંકળના છેડાનો વેગ આપણને જ્યારે MCQ માં પૂછે તો ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે લખીએ છીએ સાંકળના છેડાનો વેગ। આકૃતિ દોરીને સમજીએ કે જેથી આપેલી થિયરી તમને બહુ સહેલી રીતે થોડીક સમજાશે। તો અહીંયા આપણે એક ટેબલ દોરીએ છીએ, ખાસ આકૃતિનું અવલોકન કરજો જેથી સમજવામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં, બરાબર છે। આ ટેબલ આપણે દોરેલું છે અહીંયા, ઓકે। ટેબલ ઉપર સાંકળનો આ રીતે ભાગ કોઈ છે એ લટકી રહ્યો છે, આ સાંકળનો ભાગ લટકી રહ્યો છે, રેડી। સાંકળનું દળ કેટલું છે? m ટોટલ દળ છે, ઓકે। એની લંબાઈ ટોટલ કેટલી છે? l જેટલી। જ્યારે આ ટેબલ ઉપરથી નીચે પડતી હોય સાંકળ, એટલે અહીંયા તમે આકૃતિ જોશો, આ મિત્રો ટેબલ છે, બરાબર છે,
અને સાંકળ આપણી જ્યારે નીચે પડી ગઈ હોય ત્યારેનો વેગ કેટલો. આ આકૃતિમાંથી સાંકળ જ્યારે નીચેની તરફ જતી હોય ત્યારેનો વેગ કેટલો હોય? સાંકળની લંબાઈ આપણે લઈએ છીએ L જેટલી. રેડી? તો આ સ્થિતિ બંને સેમ લાગે છે. તો આમાં સાંકળની પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી હોય? સાંકળની પ્રારંભિક સ્થિતિ ઊર્જા, ધ્યાનથી જોશો, આ કન્ડિશનમાં સ્થિતિ ઊર્જા આપણને મળે અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા કહેવાય, જે અહીં આપણે ઓલરેડી ગોતી ગયા છે ને ખેંચવા માટે તમે જે કાર્ય કર્યું છે એની ઊર્જા રૂપે સંગ્રહ થાય છે. તો આ ઊર્જા છે એની સ્થિતિ ઊર્જા છે mgL/2n². હવે જ્યારે સાંકળ નીચે પડી ગઈ હોય ત્યારે એની અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થશે મિત્રો? અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો અંતિમ સ્થિતિ ઊર્જા છે mgh, પણ આ છેડો છે ને સેન્ટર ઓફ માસ એટલે કે L/2 ઉપર છે, ત્યાં લખાય mgL/2. રેડી? તો સાંકળની આપણે કાર્ય ઊર્જા પ્રમેય શીખી ગયા છો, જેનો ઉપયોગ કરતા શીખો મિત્રો. કાર્ય ઊર્જા પ્રમેય એટલે તમે જે કરેલું કાર્ય છે એ એમાં ગતિ ઊર્જામાં સંગ્રહ પામે છે. બરાબર? સાંકળનો છેડો નીચે એટલે એની સ્થિતિ ઊર્જા ક્યાં વપરાય છે? ગતિ ઊર્જામાં. તમે લખી શકો છો ગતિ ઊર્જા K બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર, જે આપણો કાર્ય ઊર્જા પ્રમેય છે. તો ચાલો અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક અહીં લખી દઉં છું U2 માઈનસ U1. ગતિ ઊર્જાનું સમીકરણ છે 1/2 ટોટલ સાંકળનું દળ mv² U2 mgL/2 માઈનસ mgL/2n². બંને બાજુથી કોમન પદ આપણે બહાર કાઢી લઈએ, જે ઉડે છે પદ ઉડાડી દે, m ઉડી જશે મિત્રો. બરાબર છે? બંને બાજુથી 2 ઉડી જશે. તો વેગ આપણને મળી ગયો છે. અહીંયા તમે ખાસ જોશો m કેન્સલ કરી નાખીએ છીએ. આમાંથી gl બહાર કાઢી લઈએ તો સમીકરણમાં વધે છે પદ. અહીંયા ધ્યાનથી શીખજો પદ શું વધે છે. તો આમાં gl જો બહાર કાઢી લો તો અહીંયા વધે છે 1 - 1, અહીંયા વધે છે n². બરાબર છે? અને અહીંયા v નો વર્ગ છે એટલે એનું વર્ગમૂળ નીકળશે આટલું. તો આ જે સમીકરણ છે એ આપણને સાંકળનો વેગ દર્શાવે છે. જ્યારે સાંકળ નીચેના છેડે પહોંચશે ત્યારનો વેગ કેટલો હશે. તો વ્યવસ્થિત આપેલી થિયરીને જોશો, ન સમજાય મુદ્દા તમે પૂછી શકો છો મિત્રો. ખાસ કોમેન્ટ બોક્સમાં લખશો કે તમને આ ટોપિકમાં સમજૂતીમાં પ્રોબ્લેમ પડે છે કે જે તેનું સોલ્યુશન થઈ શકે. તો ફટાફટ આપણે ટોપિક લઈ લેશો, ત્યારબાદ આપણે આગળનો એક સરસ મજાનો મુદ્દો જોઈએ અને પછી પાવર જોવાના છે. બરાબર છે? આટલું તમે લખી લેશો. ઓકે મિત્રો, તો આપણે પદાર્થની 3 કન્ડિશન જોવાના છે, અવસ્થા જોવાના છે. ફટાફટ અહીંયા તમે થોડું ધ્યાન આપશો કે જેથી શીખી શકો છો. સંતુલન એટલે કે સમતોલન અવસ્થા. પદાર્થને આપણે 3 પ્રકારે રાખી શકીએ છીએ. સમજો કે આ રીતે કોઈ વાટક્યો હોય તો વાટક્યામાં તમે પદાર્થને મૂકશો તો પોતાના સમતોલન સ્થાને રહેશે. બરાબર છે? અને આ રીતે તમે મૂકશો તો પદાર્થને મૂકશો તો પડી જશે, એટલે કે પોતાના કોઈ અસંતુલન અવસ્થાએ છે. અને જ્યારે સીધી રેખા પર તમે મૂકશો ત્યારે એને તટસ્થ સંતુલન. તો સમતોલન અવસ્થાના 3 પ્રકાર છે મિત્રો. એમાં પહેલું આપણે જોઈએ છે, એટલે આકૃતિઓ તમે વ્યવસ્થિત સમજજો. બરાબર છે? આમાં કોઈ થિયોરેટિકલ ક્વેશ્ચન પૂછે કે જેથી તમે શીખી શકો છો. તો એમાં પહેલી આકૃતિ આપણે સમજીએ છીએ જેનું નામ છે સ્થિર સમતોલન. કેવું સમતોલન? સ્થિર. આકૃતિ ઉપરથી પણ તમે જાણી શકો છો, બહુ સહેલી આકૃતિ છે. જોશો કે કોઈ એક પદાર્થ છે ને વાટક્યામાં આ રીતે આપણે મૂકેલો છે, અથવા તો કોઈ વર્તુળાકાર ખાંચ હોય એની અંદર આ તે પદાર્થ મૂકશો તો તમે જોઈ શકો કે વાટકામાં તમે પદાર્થ મૂકશો, અહીંયાથી તમે ગતિ કરાવશો આ બાજુ કે ઉપર કે નીચેની તરફ. સમજો આ બાજુ ગતિ કરાવશો તો પદાર્થ પાછો ક્યાં આવશે? નીચેની તરફ. આ પોતાના સ્થિર સ્થાન એટલે સ્થિર સમતોલન અવસ્થા. આ બાજુ ગતિ કરાવશો તો પણ પદાર્થ નીચેની તરફ આવે છે. બરાબર છે? એટલે અહીંયા એની પાસે ઓછામાં ઓછી લઘુત્તમ ઊર્જા હોય ત્યાં જે પદાર્થ પોતે રહેવાનો પ્રયત્ન કરે છે. ફરીથી, જ્યાં પદાર્થ પોતાની ઊર્જા ક્યાં હોય? લઘુત્તમ, ઓછામાં ઓછી ઊર્જા હોય ત્યાં પદાર્થ રહેવાનો પ્રયત્ન કરે છે. આપણે તમે બુકમાં લખેલી થિયરીમાં જોશો કે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે લખેલું છે. બરાબર છે? સંરક્ષી બળમાં આપણે લખાયું છે F = -Δu/Δx. આ સંબંધ આપણે મેળવી ગયા છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે બહુ શાંતિથી વ્યવસ્થિત ટોપિકને સમજજો મિત્રો. બરાબર છે? એટલે
જો કોઈ ભૂલ થશે તો તમે થિયોરેટિકલ MCQ આવે તો તમે એમાં સોલ્વ કરવામાં પ્રોબ્લેમ પડી શકે છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપશો. F = ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા x. સમતોલન સ્થાનેથી કોઈ એક તરફ પદાર્થને ગતિ કરવામાં આવે તો પોતાના મૂળ સ્થાને પાછો ફરે છે. બરાબર. તો મેં એક ગ્રાફ પણ સાથે દોરેલો છે કે ગ્રાફ ઉપરથી તમે પદાર્થની ગતિ છે એ જોઈ શકો છો. જોશો અહીંયા પદાર્થને ગતિ કરાવો છો તમે ઉપરની તરફ અથવા તો ઉપરથી તમે નીચે મૂકશો. તો એ એટલે આ પોઈન્ટ ઉપર અત્યારે પદાર્થ આપેલો છે એ બિંદુએ. હવે સમજો કે C બિંદુ એટલે ઉપરની તરફ હોય તો શું થશે? જ્યારે પદાર્થ ઉપરની તરફ હોય તો એનો ઢાળ કઈ રીતે બને મિત્રો? તો કે એના સ્પર્શકની દિશામાં. આ જે છે આપણો સ્પર્શક છે અને આ બિંદુએ ઢાળ સ્પર્શકની દિશામાં જે નીચેની તરફ બને. કેવો બને મિત્રો? નીચેની તરફ ઢાળ બને. નીચેની તરફ ઢાળ ઋણ હોય તો ડેલ્ટા U છેદમાં ડેલ્ટા x નું મૂલ્ય ઋણ મળે. આ ઋણ મૂલ્યને જો તમે અહીંયા મૂકશો તો ઋણ સાથે ઋણ મૂકશો તો આ જવાબ પ્લસ થઈ જશે. કેવો થઈ જશે? પ્લસ જવાબ થશે. એટલે પદાર્થ છે આ બાજુ આવે છે અને બળ આ બાજુ F લાગે છે. એટલે બળનું મૂલ્ય કેવું મળે છે? ધન. ફરી એકવાર જોશો. ડેલ્ટા U એટલે સ્થિતિ ઊર્જા અને ડેલ્ટા x જેનો ઢાળ C બિંદુએ દોરશો તો કેવો મળે છે મિત્રો? ઋણ મળે છે. કેવો મળે છે? ઋણ. તો આ ઋણની વેલ્યુ જો આપણા સમીકરણમાં મૂકશો, જે સ્થિતિ ઊર્જા અને બળનો સંબંધ છે, તો માઈનસ માઈનસ પ્લસ થશે એટલે F બળ છે ધન મળે. એટલે પદાર્થ એ બિંદુએ એટલે પાછો પોતાના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે છે. સમજો આને આપણે એ બિંદુ નામ આપી દઈએ. આ C છે અને આ D. ઓકે. હવે D બિંદુ એટલે કે આ બાજુના પોઈન્ટે હોય તો શું થશે? ત્યાં તમે ઢાળ દોરશો તો ઢાળની વેલ્યુ તમને મિત્રો ધન મળે છે. કેવી મળે છે? ધન. તો જો આપણો ઢાળ ધન મળે, ધનની વેલ્યુ અહીં મૂકશો તો જવાબ ઋણ રહેશે એટલે બળ ઋણ મળે. એટલે પદાર્થને મૂળ સ્થાને પાછો લઈ જાય છે એટલે બળ આ બાજુ લાગશે. દેખાય છે તમને આખો ગ્રાફ? બરાબર. વ્યવસ્થિત સમજો. ન સમજાય તો થોડુંક રિવિઝન કરી આગળનું થોડુંક પાછળ લઈને પાછો એકવાર શીખી શકો છો. હવે એ બિંદુએ તમે જોશો, એ બિંદુએ તો એની સ્થિતિ ઊર્જા મિનિમમ છે એટલે ઓછામાં ઓછી મિત્રો. આ મુદ્દાને ખાસ સમજીએ. બરાબર છે. આપણી જે ઓછામાં ઓછી ઊર્જા છે ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર ઓછામાં ઓછી. આપણને હવામાં ઉડાડવામાં આવશે. બરાબર છે. તો આપણે ક્યાં પાછા ફરીશું? નીચે પડીશું. કેમ? તો કે આપણી ઓછામાં ઓછી સ્થિતિ ઊર્જા ક્યાં છે? તો કે જમીન ઉપર. એટલે જ્યાં ઓછામાં ઓછી ઊર્જા હોય ત્યાં પદાર્થ રહેવાનો પ્રયત્ન કરે એટલે U બિંદુએ. બરાબર છે. અને ત્યાં એની સ્થિતિ ઊર્જા છે મિત્રો કેવી હોય છે? શૂન્ય. એટલે એમાં કોઈ ફેરફાર આવતો નથી. પણ જો તમે અંતર સાથે પદાર્થની ગતિ કરાવશો, અંતર વધતું જશે એમ પદાર્થમાં સ્થિતિ ઊર્જામાં વધારો થતો જશે એટલે એનું મૂલ્ય કેવું મળે છે? ધન. એટલે d2U ડેલ્ટા x2 નો મતલબ અંતર સાથે જો પદાર્થની સ્થિતિ અંતર વધે એમ પદાર્થની સ્થિતિ ઊર્જામાં વધારો થશે. એ બિંદુ પાસે ઓછામાં ઓછી ઊર્જા મિનિમમ. આપણને ખ્યાલ છે કે મિનિમમ કે મેક્સિમમ નું વિકલન કરશો તો જવાબ કેવો આવશે મિત્રો? શૂન્ય. તો મિનિમમ ઓછામાં ઓછી ઊર્જાનું આ બિંદુ પાસેની ઊર્જા 0 છે એવું તમે કહી શકો છો. રેડી? આ થઈ સ્થિર સમતોલન અવસ્થા. કઈ થઈ મિત્રો? સ્થિર સમતોલન અવસ્થા. હવે અસ્થિર સમતોલન અવસ્થા છે એ કોને કહેવાય એ પણ આપણે સાથે શીખી લઈએ છીએ. ત્યારબાદની કન્ડિશન જુઓ કે જ્યારે પદાર્થ અહીંયા આપ્યું છે અસ્થિર સમતોલન કોને કહે મિત્રો? જ્યારે પદાર્થ અહીંયા જોશો કોઈ બાઉલ છે અથવા તો વર્તુળાકાર છે એના આ બિંદુ પર આપણે મૂકીએ છીએ. રેડી? તો અત્યારે પોતે સંતુલન અવસ્થામાં છે પણ એને જો સહેજ ગતિ કરાવીશું કોઈ એક બાજુ એટલે પદાર્થ છે એક બાજુ ગતિ કરવા લાગશે. કોઈ આ બાજુ અથવા તો નીચેની તરફ ગતિ કરવા લાગશે. રેડી? એટલે અસ્થિર અવસ્થામાં આવે છે. કઈ અવસ્થામાં? અસ્થિર. જેમાં સમતોલન બિંદુએ રહેતો નથી. એ પડવા લાગશે. મતલબ અસ્થિર બને છે. સ્થિર હોય ત્યાંથી સહેજ વેગ આપશો એટલે કોઈ એક બાજુ પદાર્થ પડશે એટલે અસ્થિર બને છે. એનો ગ્રાફ અહીંયા જોઈશું તો આગળનો ગ્રાફ અહીંયા E, B અને G બિંદુ છે ને સમજીએ આપણે. E બિંદુ પાસે તમે ગ્રાફનો ઢાળ દોરશો મિત્રો. વ્યવસ્થિત ગ્રાફનો ઢાળ દોરવા માટે હંમેશાનો સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં તમે અહીંયા ઢાળ દોરશો તમે. બરાબર છે? તો ઢાળ છે ધન મળે છે. ધન મળે એ ધન વેલ્યુ જો તમે અહીંયા મૂકશો તો ડેલ્ટા U ડેલ્ટા x આ ધન મૂકશો એટલે આની આગળ નિશાની ઋણ છે એ ઋણ લાગશે એટલે F જેટલું બળ લાગશે. એટલે પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે મિત્રો? આ બાજુ બળ લાગે નીચેની તરફ. રેડી? F બિંદુ પાસેનો સ્પર્શક દોરશો. F બિંદુ પાસે ઢાળની વેલ્યુ તમે જોશો ઋણ મળે.
ઓકે, એટલે કે જી બિંદુ પાસે. તો જી બિંદુ પાસે ઢાળ ઋણ મળે, એ ઋણની નિશાની જો તમે મૂકશો તો F બળ ધન થશે, એટલે પદાર્થ આ બાજુ ગતિ કરશે નીચેની તરફ. બરાબર છે. અને બી બિંદુએ તમે જુઓ, બી બિંદુ એટલે અહીંયા તમને જે દોર્યું છે બી બિંદુ છે, આ બાજુ આવે તો ઈ બિંદુ, આ બાજુ આવે તો જી બિંદુ. તો બી બિંદુ પાસે પદાર્થ મેક્સિમમ એનર્જી, અમુક ઊંચાઈ ઉપર પદાર્થ છે એની પાસે એનર્જી કેવી છે? મેક્સિમમ, એટલે એની સ્થિતિ ઊર્જા મહત્તમ છે મિત્રો. કેવી છે? સ્થિતિ ઊર્જા તેની મહત્તમ છે. તો આપણને ખ્યાલ છે કે મિનિમમ કે મેક્સિમમ નું તમે વિકલન કરશો તો એ જવાબ કેવો થશે મિત્રો? શૂન્ય થશે. અને અહીંયા તમે જોશો તો પદાર્થ અંતર સાથે કોઈ એક બાજુ ગતિ કરશે તો એની સ્થિતિ ઊર્જા છે એ ઘટતી જશે. મેક્સિમમ જે ઊર્જા છે એમાંથી એની ઊર્જા ઘટતી જશે. તો આ પોઈન્ટ જે તમને દોરેલો છે એ આપણું અસ્થિર સંતુલનનો ગ્રાફ છે. બરાબર છે. વ્યવસ્થિત પ્રેક્ટિકલી વિચારશો, પદાર્થ ઉપરથી નીચે પડે છે, બાઉલના નીચેના તળિયે છે કે ઉપરના તળિયે, એ ઉપરથી અસ્થિર અને સ્થિર સમતોલન સ્થિતિ વિશેનું એક્સપ્લેન કરી શકો છો. બહુ સહેલું છે. આમાં કોઈ થિયરી ટાઈપનો એમસીક્યુ પૂછે તો તમે જવાબ આપી શકો છો. મેન તો ઢાળ ઉપરથી તમે આન્સર આપી શકો છો, ધન બને છે કે ઋણ બને છે, કે એની સ્થિતિ ઊર્જા વધે છે કે ઘટે છે. હવે આપણે તટસ્થ સમતુલન બિંદુ છે એના વિશે આપણે વાત કરીએ. ત્યારબાદ સંતુલન અવસ્થાની ત્રીજી કન્ડિશન મિત્રો આપણે અહીં આકૃતિ દોરેલી છે, જેને ધ્યાનથી અવલોકન કરશો. તો તટસ્થ સમતોલન બિંદુ એટલે કે પદાર્થ છે કોઈ એક સીધી રેખા ઉપર પદાર્થને મૂકેલો છે. બરાબર, સમક્ષિતિજ રસ્તા ઉપર એક પદાર્થને મૂકેલો છે. હવે સમતોલન સ્થાનેથી વિચલન થાય ત્યારે કોઈ પણ બળ લાગુ થતું નથી. બરાબર, સમજો કે અહીં પદાર્થ મૂકેલો છે, આના પર હાલમાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. બરાબર છે. તો આવી કન્ડિશનમાં તમે જોઈ શકો કે ગ્રાફ H બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા અચળ છે, એક સરખી. અંદર વધે એમ એની સ્થિતિ ઊર્જા એક સરખી છે. જો આ ગ્રાફ સીધી રેખાનો ગ્રાફ દર્શાવે છે, એની સ્થિતિ ઊર્જા જે છે એ અંતર સાથે બદલાતી નથી. અંતર વધતું જાય છે એની સ્થિતિ ઊર્જા અચળ રહે છે. તો અચળ પદનું તમે વિકલન કરશો ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા એક્સ, તો કેવું થશે? 0 થશે. બરાબર છે. અને જેમ અંતર વધતું જશે એમ એની સ્થિતિ ઊર્જાનો ફેરફાર પણ કેવો રહેશે? 0 રહેશે. એમાં કોઈ બદલાવ આવતો નથી. એટલે સંતુલન અવસ્થામાં ટોટલ 3 પ્રકાર છે. પહેલું છે સ્થાયી સંતુલન, બરાબર છે, બીજું છે અસ્થાયી સંતુલન અને ત્રીજું છે તટસ્થ સંતુલન, જેમાં પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. અંતર સાથે વધતું જેમ એની સ્થિતિ ઊર્જા અચળ એક સરખી જળવાતી રહેતી હોય તો એને તટસ્થ સંતુલન તરીકે આપણે ઓળખીએ છીએ. રેડી? તો આ ગ્રાફ અને જે 3 ટોપિક તમને સમજાવ્યા છે વ્યવસ્થિત તમે બુકમાં લખી લેશો. ત્યારબાદ આપણે આપણો અગત્યનો ટોપિક છે કાર્ય, ઊર્જા, અને હવે પછીનો ટોપિક આપણે લઈએ છીએ મિત્રો પાવર વિશે સમજાવીએ છીએ. રેડી? કાર્ય આપણે પૂરું કર્યું, ઊર્જાના પણ મોટા ભાગના મુદ્દાઓ આપણે પૂરા થઈ ગયા છે. હવે આપણે લઈએ છીએ પાવર. પાવર કોને કહીએ છીએ ખાસ ધ્યાનમાં રાખીએ અને આપણે સમજતા જઈએ. તો ચાલો, આપણો ટોપિકનું નામ છે પાવર. કોને આપણે પાવર કહીએ છીએ, એના એકમ શું છે, એનું પારિમાણિક સૂત્ર શું છે, કઈ કઈ જગ્યાએ કેવા કેવા ટાઈપના દાખલાઓ પૂછે કે જેથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો ફટાફટ ચાલો આપણે જોઈએ છીએ પાવર એટલે શું થાય. ખાસ મુદ્દાને ધ્યાન રાખજો. તો કાર્ય કરવાના સમય દરને શું કહીએ? કાર્ય કરવાના સમય દરને આપણે શું કહીએ છીએ મિત્રો? પાવર કહે છે. એનો મતલબ આપણે સમજો, બહુ ઘણા બધા એક્ઝામ્પલ આપણે વિચારી શકીએ કે કોઈ બે વ્યક્તિ છે અને આપણે કામ એક આપેલું છે. બરાબર છે. પહેલો વ્યક્તિ છે એ ઓછા સમયમાં કામ કરે છે, બીજા વ્યક્તિને કામ પૂરું કરવા માટે ઘણો બધો સમય લાગે છે. તો પહેલા વ્યક્તિનો પાવર સારો હોય, બરાબર છે, સમય સાથે ઓછા સમયમાં ખૂબ ઝડપથી કામ પૂરું કરે છે. પહેલાનો પાવર ઓછો છે એટલે એને સમય લાગે છે. તો આના પરથી તમે સમીકરણ બનાવી શકો છો. પાવર એટલે શું થશે? તો પાવર P બરાબર કાર્ય કરવાનો સમય દર. સમયને આપણે ક્યાં લખીએ છીએ? નીચે. તો પાવર ઇઝ ઇક્વલ ટુ કાર્ય ભાગ્યા સમય. બરાબર છે. આના પરથી ઘણા બધા ઇક્વેશન પૂછે, ધ્યાનથી સોલ્વ કરજો. પાવરને લખીએ છીએ P, કાર્યને લખીએ છીએ W અને સમયને લખીએ છીએ T. તો આના જરાક ધ્યાન આપજો. કાર્ય W એટલે આપણે એને લખીએ છીએ એનું એકમ શું થશે મિત્રો?
જે આપણે ઓલરેડી માપન તથા એકમ પદ્ધતિમાં લખી ગયા છે જૂલ પ્રતિ સેકન્ડ, અને બીજો એકમ છે એનો વોટ છે. કયો એકમ છે મિત્રો? 1 વોટ એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ તમે લખી શકો છો. બરાબર છે. એનું પારિમાણિક સૂત્ર પૂછે તો ખ્યાલ જ છે m1 L2 T-3 જે પાવરનું પારિમાણિક સૂત્ર છે. બરાબર. આ સમીકરણને બીજી રીતે પણ આપણે લખી શકીએ છીએ, જે તમને પૂછે તો ધ્યાન રાખજો. કાર્ય એટલે બળ ગુણ્યા થાય મિત્રો સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, તો અંતર ભાગ્યા સમય એટલે આપણે એને વેગ લખીએ છીએ, તો પાવરનું બીજું સમીકરણ થાય F * v પણ લખી શકો છો. F એટલે બળ ગુણ્યા વેગ એટલે v એટલે વેગ લખી શકો છો. તો આ પણ આપણું ખાસ અગત્યનું સમીકરણ છે, જેને તમે નોંધ કરી અને લખી લેશો. ત્યારબાદ પાવરના એના એકમો છે જેની આપણે વાત કરીએ છીએ. આ એકમો તમારે એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, જે આપણે લખી લઈએ છીએ. રેડી? તો અહીંયા આપણે લખીએ છીએ 1 વોટ એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય, અને જૂલને તમે અર્ગમાં ફેરવો તો આપણે શીખી ગયા છીએ 10⁷ અર્ગ પ્રતિ સેકન્ડ. આ પહેલો એકમ છે. ત્યારબાદ બીજો એકમ છે નો હોર્સ પાવર. 1 હોર્સ પાવર એટલે 746 વોટ ઉર્જા થાય મિત્રો. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, 1 હોર્સ પાવર, અને જે JEE માં તમને પૂછે નીટ JEE માં તો 750 ની અબાઉટ તમે લખી શકો છો, જેથી ગણતરી સહેલી બનશે. તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ પણ તમે લખી શકો છો. 1 વોટ એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ ઇન્ટુ પ્રતિ સેકન્ડ લખી શકો છો. ત્યારબાદ પાવરના આપણે બીજા એકમો લખીએ તો 1 યુનિટ ઉર્જા એટલે 1 કિલોવોટ હવર ઉર્જા એટલે કેટલી થશે? ખાસ જોશો, 1 કિલોવોટ હવર ઉર્જા એટલે કેટલી ઉર્જા થાય? કિલો એટલે 10⁵ થશે મિત્રો. જૂલ, કિલોવોટ એટલે 10⁵ જૂલ પ્રતિ સેકન્ડ. હવર ને સેકન્ડમાં ફેરવીએ એટલે કેટલી સેકન્ડ થશે? કલાકમાં 3600 સેકન્ડ થશે. રેડી? તો આપણો જવાબ જે છે એ 1 કિલોવોટ અવર એટલે કેટલી ઉર્જા થશે? તો કે 3600 ગુણ્યા 10⁵ જૂલ. અને ફેરવશો 1 2 3 પોઈન્ટ કાપશો તો અહીં લખી શકો છો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો જ્યારે પણ જરૂર પડે તો આ 1 કિલોવોટ અવર ઉર્જા તમે લખી શકો છો, જે બહુ સહેલી ઉર્જા છે. બરાબર છે. તો આ પાવરના એકમો છે અને વ્યવસ્થિત તમે લખી લેશો. ત્યારબાદ આપણે એના ગ્રાફ જોવાના છે, અને અલગ અલગ ટોપિકમાં કેવા કેવા MCQ પાવરમાંથી પૂછી શકે એ ટોપિક ઉપર આપણે ધ્યાન રાખી અને પાવરની આગળની ગણતરીઓ જોઈએ છે. સૌપ્રથમ પહેલા વ્યવસ્થિત જોઈ લેશો અને લખી લેશો. હા મિત્રો, પાવરના આપણે બીજા પણ એકમો છે ને લખવું તો લખી શકો છો. બરાબર છે. મેગાવોટ. મેગાવોટ એટલે કેટલી થાય? 10⁶ વોટ ઉર્જા થાય. બરાબર છે. મેગાવોટમાં તમને ઘણા એક્ઝામ્પલો મેગાવોટમાં પણ તમને પૂછે છે, કે જેથી તમે એને દર્શાવી શકો છો. ત્યારબાદ કિલોવોટ પણ તમને પૂછે. બરાબર છે. કિલોવોટ ઉર્જા એટલે કેટલી ઉર્જા થાય? તો કે 10⁵ વોટ ઉર્જા તમે લખી શકો છો. તો આ તમે ઉતારી લેશો. બરાબર. ત્યારબાદ આપણે એના ગ્રાફિકલ ક્વેશ્ચન જે હોય એ ટાઈપના MCQ જોઈએ છે. તો ચાલો મિત્રો, આપણે જે પાવરના ગ્રાફની વાત કરીએ છીએ ને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો. બહુ જ સહેલા ગ્રાફ છે. બરાબર છે. એકદમ સિમ્પલ અને ડિમ્પલ ગ્રાફ છે. તો ફટાફટ આપણે જોઈએ. અહીંયા આપણે મેં તમને એકવાર શીખવાડેલું છે કે મિત્રો ભાગાકારનો નિયમ જે છે, કાર્ય ભાગ્યા સમય એક ગ્રાફ આપશે. બરાબર છે. તો W/T આ બે મુદ્દા પર ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ છીએ W/T એ આપણને આપશે ઢાળ આપશે મિત્રો, અને ઢાળ જે છે કોની વેલ્યુ આપશે? પાવરની વેલ્યુ આપશે. બરાબર. અને ત્યારબાદ હું કહું છું કે ગુણાકારનો નિયમ પાવર ગુણ્યા સમય, તો આ W એટલે કે ઘેરાતું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોની વેલ્યુ આપશે મિત્રો તમને? તો કે કાર્યની વેલ્યુ આપશે. આ બે મુદ્દા પર ધ્યાન આપજો. ગુણાકારનો નિયમ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ છે એ કાર્યનું મૂલ્ય આપશે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો પહેલો ગ્રાફ પાવર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. તો મેં તમને કીધું એમ કે પાવર વિરુદ્ધ સમયનો ગ્રાફ, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શેની વેલ્યુ આપશે? તો કે કાર્યની. તો હું આમાંથી તમે લખી શકો છો. જો તમે કાર્ય ગોતવા માંગતા હોય આપેલ આકૃતિમાં તો અહીંયા લખી શકો છો W = કાર્યને કરતા બનાવશો તો પાવર, અને આ સૂક્ષ્મ સમય તો અહીં લખી શકો છો ΔT.
આ તમને જે વેલ્યુ આપશે મિત્રો, બરાબર છે, p * ડેલ્ટા t, એનું તમે સંકલન કરો કે આ ગ્રાફનું ક્ષેત્રફળ તમે મેળવો, એ ક્ષેત્રફળ તમને કાર્યનું મૂલ્ય આપશે, બરાબર છે. આ સમયનો ગ્રાફ છે, ખાસ ધ્યાન રાખીને જોશો. ત્યારબાદ બીજો ગ્રાફ તમે જુઓ અવલોકનમાં, તો કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે, તો કે કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. તો આપણે લખ્યું છે કે કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો એનો ઢાળ જે છે આપણને પાવર આપશે. તો જો તમારો ગ્રાફ આ રીતે હોય તો એનો સ્પર્શક છે એનો ઢાળ બને છે. રેડી? તો આ ઢાળને તમે જોશો કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે ઢાળ દોરશો તો તમને થીટા આપશે, અને આ થીટાની વેલ્યુ એટલે tan થીટા બરાબર કાર્ય ભાગ્યા સમય, જે તમને કોનું મૂલ્ય આપશે મિત્રો? પાવરનું મૂલ્ય આપશે. આનો ઢાળ જે છે આ બાજુ થાય ડેલ્ટા w અને આ બાજુ થાય ડેલ્ટા t, એટલે કે સમય, અને આ બાજુ છે કાર્ય, આ બાજુ સમય. તો tan થીટા એટલે એનો જે ઢાળ જે છે એ તમને પાવરની વેલ્યુ આપે છે. રેડી? ત્યારબાદ ત્રીજો ગ્રાફ છે ને ધ્યાનથી અવલોકન કરો, કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? કાર્ય વિરુદ્ધ સમય. સમજો કે આ ગ્રાફની શરૂઆત કોઈ એક બિંદુથી થાય છે ત્યારે સમય t1 છે, આ ગ્રાફ અહીંયા સુધી પહોંચે છે ત્યારે એનો t2 સમય છે. અહીંયા જ્યારે પદાર્થ હોય ત્યારે એનું કાર્ય w1 છે, અને જ્યારે પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એનું કાર્ય w2 છે. તો આ બે બિંદુઓને તમે જોડશો અને જે તમને એ દેખાય છે આ પોઈન્ટ, બરાબર છે, તો આ પોઈન્ટ જે તમને દેખાય છે એનો સરેરાશ પાવર છે. કયો પાવર છે મિત્રો? તો અહીં લખી દઉં છું, સરેરાશ પાવર, જેને આપણે લખીએ છીએ p = ડેલ્ટા w ભાગ્યા ડેલ્ટા t, એટલે કે w2 - w1 છેદમાં t2 - t1. તો આ રીતે તમે કોઈ પાવરના ગ્રાફિકલ ક્વેશ્ચનો આપ્યા હોય એને સોલ્વ કરી શકો છો. બહુ જ સહેલા ટોપિક છે અને ધ્યાન રાખીને તમે સોલ્વ કરશો, બરાબર છે. હવે આપણું જે સમીકરણ જે છે કાર્યનું, બરાબર છે, એના પરથી આપણને બીજા કોઈ ક્વેશ્ચનો પૂછે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ જે આપણે આમાં દર્શાવીએ છીએ. ઓકે, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે પાવરની અંદર જ આપણે આગળ દર્શાવીએ છીએ કે ચલિત દળ, મતલબમાં સમજો કોઈ કૂવાની મોટર છે એ આટલા એકમ સમયમાં આટલા દળનું પાણી છે બહાર ફેંકે છે, મતલબમાં દળ આપ્યું છે જે સમય સાથે કેટલું બહાર ફેંકે છે, એવા કોઈ ક્વેશ્ચનો પૂછે અને એમાં કોઈ સમીકરણની સાબિતી કરવાની આવે તો આપણે લખી શકીએ છીએ, જો દળ સમય સાથે બદલાતું હોય, સમય સાથે બદલાતું હોય, બરાબર છે, તો આપણને કઈ ટાઈપના MCQ આપણે સોલ્વ કરીએ કે જેથી મળી શકે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે F પહેલા તો મેળવીએ ન્યૂટનની ગતિનો નિયમ ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. p એટલે વેગમાન, વેગમાન આપણને ખ્યાલ છે, આપણે લખીએ છીએ ડેલ્ટા t ના છેદમાં m * v, જ્યાં અહીંયા તમને લખ્યું હોય કે v જે છે વેગ એનો અચળ વેગ હોય, તો વેગને તમે બહાર કાઢી લેશો તો શું થશે? અચળ પદ બહાર નીકળી જાય તો ડેલ્ટા m છેદમાં ડેલ્ટા t. તમે આ પદ જોઈ શકો છો. આ પદ જે છે એ સમય સાથેનું દળ બદલાય છે, બરાબર છે. કોઈ વસ્તુ છે એ સમજો કે આટલાના સમય દળથી આટલા દળનું પાણી બહાર ફેંકી રહી છે, એવો કોઈ ક્વેશ્ચન તમારા ધ્યાનમાં આવે તો આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પૂછ્યું છે કેટલો પાવર હશે, તો p બરાબર f * v આપણું પાવરનું સમીકરણ છે. તો આ f ની કિંમત અહીં મૂકી દેશો તો f ની કિંમત મૂકું તો v ડેલ્ટા m ભાગ્યા ડેલ્ટા t * v, તો પાવર તમારો થશે v² ડેલ્ટા m ભાગ્યા ડેલ્ટા t. આ આપણું સમીકરણ છે, જ્યારે પદાર્થનું દળ બદલાતું હોય ત્યારે તમે એમાં ઉપયોગ કરી શકો છો. રેડી? તો આવા ઘણા બધા પાવરના અલગ અલગ સમીકરણ છે જે હું અહીં લખતો જાઉં છું, તમે ધ્યાન રાખી અને સોલ્વ કરતા જશો. અલગ અલગ કન્ડિશનમાં વપરાય છે, ન સમજાય તો એકવાર પહેલા લખી લેશો, ત્યારબાદ ફટાફટ આપણે કોઈ તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો મેસેજ કરીને પણ પૂછી શકો છો. તો આ પોઈન્ટ પછી આપણે આગળના મુદ્દામાં જઈએ છીએ. ધારો કે કોઈ સપાટી છે, બરાબર છે, આપણે અહીંયા ટોપિક આપણે આપતા જઈએ અને લેતા જઈએ કે લીસી સમક્ષિતિજ સપાટી પર, લીસી સમક્ષિતિજ સપાટી પર
કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનો પાવર કેટલો છે. સમજો કે આ પદાર્થ આ રીતે v વેગથી ગતિ કરી રહ્યો છે, તો એને સમજો ઘર્ષણ બળ મ્યુ લાગતું હોય. શું લાગતું હોય મિત્રો? મ્યુ ઘર્ષણ બળ લાગતું હોય. તો આનો પાવર p બરાબર f * v. f બરાબર આપણે લખીએ છીએ મ્યુ * n * v, અને n બરાબર તમે લખો છો નું વજન બળ mg * v. બરાબર છે. આ પણ તમે લખી શકો છો જ્યારે વિશિષ્ટ સમક્ષિતિજ સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. ત્યારબાદનો ક્વેશ્ચન જે છે ને ખાસ જોશો કે કોઈ એક ઢાળ છે, બરાબર છે. ઢાળ ઉપરથી કોઈ પદાર્થ છે એ નીચેની તરફ આવી રહ્યો છે મિત્રો. આ પદાર્થ, આ ઢાળ છે થીટા ખૂણે છે, ઢાળની ઊંચાઈ છે. તમને ખ્યાલ છે, તમે આના ઘટકો પાડી ગયા છો, બરાબર છે. આ છે લંબ બળ છે, ખૂણાની નજીકનો ઘટક આ છે નું વજન બળ છે. આ થીટા ખૂણો બને તો આ તમારો ઘટક જે છે mg, તો આ બને mg cos θ, અને એની સામેનો ઘટક બનશે mg sin θ. તો જ્યારે લીસા રસ્તા પર, બરાબર છે, લીસા ઢાળ ઉપર, લીસા ઢાળ પર ગતિ કરે ત્યારે આપેલા પદાર્થનો પાવર તમારે ગોતવો હોય કેટલો હોય, તો આ પાવર p બરાબર f * v. હવે f એટલે નીચેની દિશામાં ગતિ કરવા માટે બળનો કયો ઘટક જવાબદાર છે? તો અહીંયા મળી શકે છે mg sin θ * v. આ ગતિ કરવા માટે બળનો ઘટક જવાબદાર છે. આ રીતે તમે ગણતરી કરી અને મેળવી શકો છો. રેડી? ત્યારબાદ જો ઢાળ છે ખરબચડો એટલે એને ઘર્ષણાંક બળ લાગતું હોય, બરાબર છે. આગળનો ટોપિક, જો ઢાળ પર શું લાગતું હોય? ઘર્ષણ બળ લાગે તો એનો મતલબ પદાર્થ જ્યારે નીચે પડતો હોય, બરાબર છે, ત્યારે આ ઢાળ છે ખરબચડી સપાટી હોય એટલે ઘર્ષણ બળ લાગતું હોય. તો પદાર્થના પાવર કઈ રીતે મળે? તો અહીંયા તો ખ્યાલ છે પદાર્થને ગતિ કરવા માટે mg sin θ ઘટક જવાબદાર છે. સામેની બાજુને ઘર્ષણ બળ લાગે μn લાગે, બરાબર છે. F = μn, અને આ ઘટક તમે પાડી રહ્યા છો તો અહીંયા આપણે પાવર p = f * v. અહીંયા તમે ઘટક પાડી ગયા છો. આ છે નું લંબ બળ, અને આ બાજુનો ઘટક લાગે mg cos θ, અને આ છે નું mg વજન બળ. રેડી? તો અહીંયા તમે જોશો કે પદાર્થ જ્યારે નીચેની તરફ આવતો હશે તો અહીંયા તમે લખી શકો છો p = આ બાજુનો ઘટક છે mg sin θ, અને સામેની બાજુનો જેને ઘટક બળ લાગે છે તમે જોશો આકૃતિ પરથી μmg, તો μ * n, n ની જગ્યાએ તમે લખી શકો છો mg cos θ * v. તો પાવર p = mg sin θ પ્લસ μ, n બરાબર નીચેનો ઘટક તમે લખશો mg cos θ * v. તો જ્યારે ખરબચડા ઢાળ ઉપરથી પદાર્થ નીચે આવતો હોય ત્યારે એના પર લાગતું પાવર કેટલો છે એ તમને અહીં લખેલો છે. બહુ સહેલો ટોપિક છે, વ્યવસ્થિત સમજી વિચારીને તમે લખશો. ત્યારબાદ જો n ગોળીઓ, m દળની n ગોળીઓ, m દળની n ગોળીઓ v વેગથી નીકળે તો ગનનો પાવર કેટલો હોય? આપેલી ગનનો પાવર કેટલો છે એ આપણે ગણવું હોય મિત્રો તો સિમ્પલ છે કે આપેલો પદાર્થ છે એ n વેગથી એમાંથી નીકળે તો એની પાવર એટલે કે જે તમે કાર્ય કરો છો એ કાર્યની ગતિ ઊર્જાના સંગ્રહમાં સ્વરૂપમાં. પાવરનું સમીકરણ છે કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય બરાબર તમે સ્થિતિ ઊર્જા mg ભાગ્યા t પણ લખી શકો, અને અહીંયા 1/2 mv² ભાગ્યા t પણ લખી શકો. તો પાવર બરાબર 1/2 mv² લખી શકો છો. અહીં લખું છું 1/2 mv². કેટલા દળની મિત્રો? n ગોળીઓ m દળની, તો અહીં તમે લખી શકો છો ગુણા n. બરાબર છે? તો આ સમીકરણો જેટલા પણ આપણે લખ્યા છે એ અલગ અલગ કન્ડિશનના પાવરના સમીકરણમાં વપરાય છે, જે ધ્યાનથી અવલોકન કરી અને તમે લખી લેશો. ન સમજાય એ ટોપિક પૂછજો કે જેથી સાથે સાથે તમે ચાલતા રહેશો. ઓકે, થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ એન્ડ વેલકમ ટુ ફિઝિક્સ.